સ્વાગત છે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાજર છે એક નવા ઓડિયો સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. ઓલો આપણે તારો છે ને ઓલું હતું ને આપણે ઓલા ગામ વાળું શું હતું? ઓલા લગ્ન તે કર્યા હતા ને, પછી ઓલા તારે ફરિયાદ થઈ ઓલામાં, હા એના બારામાં મેં તમારી યારે વાત કરી હતી તુલસી. એના બારેમાં પર ઈ તો મને ખબર નહોતી, પર મને તો પછી ખબર પડી. એટલે અત્યારે તો હું નીકળી ગઈ છું, બસમાં બેઠી છું, રાજકોટ જાઉં, પછી મોરબી જવાની છું પોલીસ ચોકી. ઠીક ઠીક. એટલે તુલસી એમાં કેવી રીતે તુલસી ગોસ્વામી બોલે ને? હા, તુલસી ગોસ્વામી પોતે બોલું છું. હા, તો ઈ કાનાભાઈ નું નામ મુકેશભાઈ છે, ચાવડા છે, ઈ વનકર છે, ઈ મને કઈ ખબર હતી નહીં. હા અને ઈ પૈસાનો વહીવટ હતો, બરોબર. ઈ લોકો મને પૈસા, ઈ કે તું પાછી આવ ને તો તને રૂપિયા આપી, કે પછી કઈ હું પાછી ગઈ તો ઈને મને કઈ રૂપિયા આપ્યા નથી. એટલે તુલસી બેટા તારું કયું ગામ છે? મારો તો નાગપુર ગામ છે. હા, પણ ત્યાં તો આવું શું કામ એક સ્ત્રી જાતિ બેઠા છો ને આવું શું કામ કરવું? સ્ત્રી જાતે પર હું એવું કઈ કરી નથી, બરોબર. હું તો અહીંયા જનરલી રાજકોટમાં ધંધો કરવા માટે થઈને આવું છું ને મને સ્પામાં બોલાવે છે આ લોકોને. કોક ને વાય મારા નંબર મળ્યા છે તો મને કે એક નાઈટ રહીને તારે નીકળી જવાનું છે. ઈ કે અમે તને ઈ કે 20,000 રૂપિયા આપી. 20 માંથી કે 20 એ નહીં આપી, કે 15,000 રૂપિયા આપી, કે નાઈટ ના. ઈ કે ઈ રીતનું નક્કી કર્યું તું મારા સાથે ઈ લોકો. પછી મને તો કઈ ખબર નથી. મને વોટ્સઅપ માં રાજકોટ થી વિડીયો આવ્યા કે મારા વિડીયો વાયરલ થયા છે ફેસબુક માં. એટલે મેં ઈ જોઈ ગઈ, બરોબર. જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી. મેં કીધું મેં તો કઈ 1 લાખ રૂપિયા લીધા નથી. મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે. મેં કીધું એક જ્યોત્સનાબેન કરીને હતા ને એક કાનાભાઈ નું નામ મુકેશભાઈ છે, ઈ મને કઈ ખબર નથી. આ 2 જણ વહીવટમાં હતા. મને તો કઈ પૈસા મળ્યા નથી, બરોબર. 1 લાખ રૂપિયા મને મળ્યા જ નથી. મારું નામ ખોટા આવ્યા. એટલે હું ઠેક નાગપુર થી નીકળી છું, હજી અમદાવાદ પોગી છું, હજી રાજકોટ સાંજે પોગીશ ને કાલે હું મોરબી જઈશ. ઓકે, હવે મારું પોલીસ ચોકીએ મારો કેસ બોલે છે. આજે તુલસી એમાં એવું છે બેટા કે આ જે કઈ છે ને, ઠીક છે એ છે હોય તે, પણ આજે જે તે એક જગ્યાએ નથી કર્યું ને, તારા ઘણી જગ્યાએ તે લગ્ન કર્યા એવા વિડિયા છે. ઘણી જગ્યા તો નથી કર્યા મેં, ખાલી કાનાભાઈ ના હસ્તકે 2 જ જગ્યાએ કર્યા છે, બીજે ક્યાંય કર્યા નથી. 2 નહીં 5-7 જગ્યાએ કર્યા ને, એવું વાયા વિડિયા સોશિયલ મીડિયા ની અંદર કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા ની અંદર માં જે આવતો હોય, હવે હું ટંકારા પોલીસ ચોકી જાઉં તો મને બધું ખબર પડે ને. એમને એમ તો માણા એમાંય કહી દે 10 લગ્ન કર્યા, મારે માની કેમ લેવું? એટલે આપણે તો ગોસ્વામી અહીંયા મહારાષ્ટ્રમાં પણ આવે છે. હા, ગોસ્વામી એટલે અહીંયા પંડિત ના રીતે હોય, અહીંયા ગોસ્વામી કહેવાય ને એમાં પંડિત કહેવાય. એકચ્યુઅલી હું છું નાગપુર ની. મારા કાયદેસર લગ્ન આજથી 20 વર્ષ પહેલા અહીંયા થયા છે રાજકોટ કલ્પેશગીરી સાથે. કલ્પેશગીરી મારા વર નું નામ છે. ઓકે, પછી એની હારે એમના સાથે મેં ડાયવોર્સ કરી નાખ્યા. એમના ઘરના મારા પાસે 6 છોકરાઓ છે ને 6 છોકરાને હું પાલું મોટા કરું. એટલે તમારા 6 બાળકો છે? હા. તો પછી ઈ બાળકો ક્યાં છે? મારા ભેગા રહીએ છે. હા, ક્યાં? નાગપુરમાં? હા, નાગપુરમાં. ઓકે, તો ઈ તુલસી આ જે છે એની અંદર પૈસા લીધા એનું તમને ખબર નથી. પૈસા કોને લીધા છે? પૈસા મુકેશભાઈ પાસે પૈસા આવતા, અને એક જસુબેન કરીને છે, બરોબર. ઈ મારા માસી બનતા, બરોબર. બધા ઈસમાં એટલે ઈ લોકો વહીવટ કર્યા છે. વહીવટ માંથી મને કોઈ રૂપિયા મળ્યા નથી. હું ખાલી 10 થી 15,000 રૂપિયાની દાગીનદાર છું, બરોબર. વધીને 15, એનાથી ઉપર મને કોઈ દી રૂપિયા જ નથી મળ્યા. પેલી વાત તો ઈ. આ વાત જે લાખ રૂપિયાની બહાર પડી છે ને, એના માટે જ હું જાઉં છું, બરોબર. હું અત્યારે ચાલુ બસમાં બેઠી છું, બરોબર. હું અમદાવાદ થી નીકળી ગઈ છું અત્યારે, કેમ કે હું કટકા બસમાં આવી છું રાજકોટ પહોંચવા માટે થઈને. અને હવે જે સાંજે રાજકોટ પહોંચીશું. એમ નહીં, હવે તમે જેની હારે ફૂલહાર કર્યા, ફૂલહારના વિડીયો મને નાખ્યા છે મુકેશભાઈ તરાડ મારા પાસે છે. મને આવ્યા એટલે તો હું આવી, વાયરલ થયો એટલે હું આવી છું. નહીં તો આજે તમે મારી વાત સાંભળો કે તુલસીબેન, કે કોઈની હારે તમે જે સ્પાનું કામ કરો, સ્પાનું કામ એટલે આપણે જે ઓલા લોહી વેપારનું કરે ઈ? ના, સેક્સ વાળો. હા, ઈ જ. એટલે એ સ્પાનું કામ જે તમે કરો છો ઈ ભલે કરો, પણ તમે જે કોઈના આમાં એકાબીજા સ્વાગત કરો, એકાબીજા હાર નાખો, પતિ પત્ની તરીકે ફોટા પડાવો, તો તમને ખબર તો પડે ને કે ભાઈ આ જે મને. હા, મને ખબર પડે છે. મને ખબર પડે છે. એવું નથી કે મને ખબર નથી પડતી ને. હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી. હા,
તો મારા રૂપિયાથી મતલબ હતી 10 થી 15,000 રૂપિયા મને નાઈટમાં મળી જાય ને બીજા નાઈટમાં મેં મળતા ન હોય એનાથી મતલબ હતું બરોબર. બરાબર બાકી મુકેશભાઈએ કીધું હતું કે અમારા સગા જ છે, તું ટેન્શન ન લેતી કે મારા સગા છે ઈ કે મારા માસીનો છોકરો થાય છે કે એમના મામા ફૂઈના છોકરા થાય છે બરોબર. ઈ કે મારા સગા છે તું ટેન્શન ન લેતી કે બરાબર બરાબર. હવે તુલસીબેન ઈ થઈ ગયું, પછી ઈ તમારા 2 લગ્ન કરાવ્યા મુકેશભાઈ જ કરાવ્યા હતા કે આ સિવાયના કોઈ ના બીજા ના હતા? ના 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 આ 2 લગ્ન મારા મુકેશભાઈએ જ કરાવ્યા છે. આની પહેલા જે ચરાડવાના જે મુકેશ સોલંકી છે એની સિવાય મુનો સોલંકી ઉર્ફે મુકેશ સોલંકી, એની સિવાય બીજાના જે કરાવ્યા હતા ઈ કયા જીગડવા ગામમાં એક જીગડવા ગામમાં કરાવ્યા છે એમના હમણાં કેટલા કહું તમને 15-20 દી થયા હશે 15 દી ઓકે. જીગડવા ગામમાં. હા જીગડવા ગામમાં ઈ છોકરાનું નામ સંજય છે અને ઉફ નામ એમનો કલ્પેશ નામ આવે છે. ઓકે. તો મેં કાલે બેન તમને તુલસીબેન ફોન કર્યા હતા, કાલે તમે ઉપાડ્યા નહોતા. તો ઈ મેં ફોન કેમ નથી ઉપડો મને નથી ખબર, કદાચ મારા છોકરા પાસે હશે તો રમતો હશે ઈ. હા હું બહાર હતી કામ ઉપર બરોબર, ઓકે. અમરાવતી હતી હું કામ ઉપર, એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ હતી. પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું, હા મારા છોકરાઓએ મને કીધું કે આવી રીતે વોટ્સઅપ આવ્યા છે, ઈ લોકો જોયા ઘરમાં હા બરોબર મારા ઘરમાં. એ કે તને લાખ રૂપિયાની વાત આવે હે આમ તેમ. તમે કીધું જો લાખ રૂપિયાની વાત આવતી હોય ને તમે કીધું બધી વાત ખોટી, મેં આ લોકોના રૂપિયા લીધા નથી ને મારા હાથમાં આ લોકો કોઈ રૂપિયા આપ્યા નથી. આ લોકો છોકરાને હું ચોખ્ખું પૂછીશ કે ભાઈ તમે કેના હાથમાં રૂપિયા આપ્યા ઈ તમે મને કયો. ભલે મેં તમારી સાથે ફૂલહાર કર્યો ઈ ગુનેગાર છું જ હું, પણ આ રૂપિયાની વાતમાં તો ગુનેગાર નથી ને ભગવાનો. પણ એમાં એવું છે ઈ ગુનો કર્યો ઈ સ્વીકાર કરું ને કે આ ગુનો મેં કર્યો હોય બરોબર. હા બાકી તમે રૂપિયાની જે લેતી દેતી કરી ઈ તો મને નથી દીધા ને કોઈએ. હા પણ એમાં એવું છે કે સામે જે વ્યક્તિ જે મુકેશભાઈ નું જે મને રેકોર્ડિંગ કર્યું, અત્યારે તમે જે વિડીયો જોયો ઈ યુટ્યુબ માં, મારે યુટ્યુબ માંથી હા મારી યુટ્યુબ માં ઓલી તમારે જે વચમાં ઓલી બાઈ છે દેવી પૂજક, હા જસુબેન નામ છે એનું. હા જસુબેન, આ ઈ જસુબેન નું રેકોર્ડિંગ છે. અને એને પછી મેં કાલે તમને જે ફોન કર્યો ને ઈ ત્યારે તમારો કોઈને ઉપડ્યો નહીં. એટલે સમજી નહીં હું. ત્યારે કાલે ઈ જસુબેન હારે મારે વાત થઈ, પણ આજે મુકેશ સોલંકી જે ચરાડવાનો છોકરો છે, હા એમ અમને તો ખબર જ નથી ઈ વનકર છે. અમને તો એમ કીધું કારડિયા રાજપૂત છું ઈ કે કોણે એમ કીધું? મુકેશભાઈ એ. કોઈ મારી વાત ઈ અમને પોતાને નથી ખબર કે મુકેશભાઈ વનકર છે. હું કઉ છું વણકર હોય કે દેવી પૂજક હોય કે પછી દરબાર હોય, હા એનાથી કોઈ કાસ્ટ વિઝન નથી. સ્ત્રી જાતિમાં કોઈ ફેરફાર આવે નહીં. અને એમાં કોઈ વણકરમાં કે દરબારમાં કે એમાં જે પુરુષ છે એમાં કોઈ જાતિમાં કે એની કોઈમાં ફેરફાર ના આવતો આવે હા વાત મારે તો શું છે ખબર છે ભાઈ, એક જ વસ્તુ ઉપર છે કે એને જે રૂપિયાની વાત કરી ને કે ભાઈ તમે રૂપિયા તમે બોલો કે તુલસીએ રૂપિયા લઈ લીધું અને રફુ ચક્કર થઈ ગઈ, તો તમે રૂપિયા મને આપ્યા હે? હા તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર, મને આપ્યા હો તમે રૂપિયા. તમે રૂપિયા કેને આપ્યા? તમે ને જસુ માસી બે સમજી ગયા રૂપિયામાં. મારા તો નક્કી કર્યું હતું તમે 15,000 રૂપિયા, એમાંથી 12,000 રૂપિયા આપ્યા. ઈ કે 3,000 પછી આપી. તો હજી સુધી 3,000 તો આવ્યા નથી મારા પાસે બરોબર. તો તમે રૂપિયાની બાબતમાં કા મારું નામ લ્યો હો? એમ નહીં, મારા માનવા પ્રમાણે ઠીક છે તમારો જે કાંઈ છે, પણ એક આ છે કે જે આજે ભારત દેશની અંદર જે સ્ત્રી છે એ સન્માનીય છે, પણ એનું અપમાન થાય પછી બીજા નંબરની અંદર કે બીજી સ્ત્રીઓમાં આવા પણ મેસેજ ખરાબ વાયરલ થાય, એના માટે અમે તમને ઉજાગર કરતા હતા. ભાઈ જેમાં જે કાંઈ છે એનું ખરેખર સત્ય હકીકત બહાર આવે તો જે આક્ષેપ વિક્ષેપ છે એનો મુદ્દો પડદો હટી જાય છે. એ તો જો કે પોલીસ કામ કરી શકશે. હા બરોબર છે. હા, કેમ કે ઈ કામ છે પોલીસ નું છે, નામદાર અદાલત નું છે. હા બરોબર છે. અમે તો સામાજિક કાર્યકર તરીકે અમારી પાસે જે મુદ્દો આવ્યો એટલે અમે તમને ફોન કર્યો હતો. હા હા, આ તો તમે તમારું નામ દીધું એટલે મને યાદ આવી ગયું, નકર તો હું અટાણે રોંગ નંબર કરીને કાપી નાખે. હા તો ના હું તો હજી અમદાવાદ છું, અમદાવાદ થી નીકળી છું બરોબર. હજી સાંજે રાજકોટ પોગીશ ને કાલે જઈશ મોરબી ટંકારા. હાજી હાજી હાજી, ભલે કાંઈ વાંધો નહીં તુલસી. આ બસ આ હતું. એટલે તમે જે લગ્ન કર્યા ને એ લગ્ન કરવા અને એવું કરતા હોય તો ઈ 15,000 હાટું થઈને અને કોઈના દીકરાની જિંદગી, કેમ કે તમે આજે ઈ કામ કરો એટલે ઓલા જે વચમાં દલાલો છે ઈ એના પૈસા હાટું થઈ અને તમને આવું હલાવવાના. હવે તો ઈ તો એમ જ થયું ને, પૈસા હાટું થઈને જ વાત આવી ને આગળ. હા, કે આજે તમે મારી સાંભળો કે આજે ઓલામાં તમે 150-200 રૂપિયા લેતા હોય છે, તમે જે હા 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 રાઈટ, હા રાઈટ. એમાં તમે જે કઈ આ તમારા જે સેક્સ કામ કરવા માટે થઈ અને 150-200 રૂપિયા તમે લેતા હશો, પણ જે આ 20,000 હાટું થઈ અને ઓલા છોકરાને તો અત્યારે ઈ તો 2 લાખમાં હોઈ ગયો.
ઈ તો અમને નો ખબર હોય ને કે એમના સાથે એમને હું નક્કી કર્યું, ઈ વાત જ અમારા સામે નો થઈ હોય. તમે મુદ્દો તમે સમજી જ શકો ને કે આજે જે વૈટલો માણસ છે એને તમને ફૂલહાર કરાવે છે, લગ્ન કરાવે, કોકની પત્ની કરાવે છે, તો એને પૈસા લાખ 2 લાખ રૂપિયા એના દે છે કે ઈ મારી બાયડી છે, મારી પત્ની છે, મારી અર્ધાંગના છે. પૈસા તો એના 1.5 ને 5 હોય થાય, પણ ઈ તો સ્ત્રીની જે મર્યાદા છે. પણ તમારે તો ઈ વાતમાં જોવું છે ને ભાઈ તું મને ફેરા ફેરવસ, મેં ફેરા ફેરવવાના થોડા લીધા છે, મેં તો એક નાઈટ ના લીધા છે. તમે જે કહો છો મને નાઈટ તરીકે એક નાઈટ જાવ એટલે મને 20,000 રૂપિયા 15,000 દે. હા પણ આ નાઈટ ના નથી. જે ફેરા ફરો છો એ તો પત્ની તરીકે ફરો છો, જે ફુલાર મંદિરમાં કરો છો એ તો પત્ની તરીકે કરો છો, એ નાઈટ નથી. ઈ તો આપણો વાક કહેવાય ને, કે આપણો મારો જ વાક કહેવાય ને. જી જી એટલે બધું પેલું તો તમે પત્ની તરીકે થાવ એટલે ટોટલ નાઈટ એની. તમે તો એક નાઈટ ની વાત નથી, આ જિંદગીની નાઈટ ની વાત છે. હા બરોબર. હા એટલે ઈ જે બાબત છે એની અંદરનો વાત હતી કે ભાઈ આ જે તુલસીબેન તમારું જે કાર્યવાહી હતી એ ઠીક છે, તમારો જે બિઝનેસ છે ઈ તમારું જે હોય તે એનાથી અમારે કોઈ મતલબ નથી. પણ આજે તમે 2 જગ્યાએ કર્યો એટલે ઓલો અત્યારે તો પોલીસમાં જ ગલાઈ ગયો, કેમ કે ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે. હા બરોબર છે. હા એટલે પોલીસ કાયદાના સબ્જામાં આવી ગઈ તો પછી આપણે એમાં કાંઈ હાલે નહીં. નટણ ઓલા ગરીબ માણસ એને તો અત્યારે ઈ તો એની ગરીબીને હિસાબે દીધા, ભાઈ મારે આવી પત્ની મને મળી, મને આવી છોકરી મળી, તો ઈ તો રાજી છે. ઈ એને ખબર નથી ને કે એક નાઈટ ના જ મને ફેરા ફરવાની છે. હા બરોબર છે. એને ખબર નથી તમે એક રાત પૂરતા જ ફેરા ફરો છો. પણ તમે એને કાનમાં કીધું હોત ને કે ભાઈ મુકેશ તો સાંભળી લે, હું તારી પૂરતી 2 કલાક પૂરતી જ ફેરા ફરું છું, એવું તમે કીધું હોત ને તો એવડે બજાર 4 ફેરા ન ફરત, અડધી કલાક જ ફરત. પણ તમે મંદિરમાં ભગવાન ની ઉલું બનાવ્યા ને તમે ઓના ની ઉલું બનાવ્યો. તમારી પાસે પાવર જબરો ભાઈ. ના યાર અમારા પાસે કોઈ પાવર ન હોય. બરોબર, આ તો વાત સામે આવી એટલે હું તો કાલે મોરબી જવાની છું, ટંકારા પોલીસ ચોકી. ઓકે ઓકે. આવો કેસ આપણી માટે બીજો એક થયેલો છે કે એક જ છે? ના 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 ના, મારી જિંદગીમાં પેલો મારો રેકોર્ડ જોઈ લેજો તમે. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો ભલે, પણ કાંઈ વાંધો નહીં. હવે આમાંથી તમે તમારા જે કાંઈ જે કાયદાની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ ગયા પછી હવે આવું કામ ન કરતા એવી અમે તમને વિનંતી કરી છે. ઠીક છે, તમે જે તમારો બિઝનેસ છે એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે ઈ બિઝનેસ છે સારું, બળાત્કાર ઓછા થાય, માણસમાં બીજા કેટલાય ઘણા ઓછા થાય, એનો અમને કોઈ ઈ પ્રોબ્લેમ નથી. પણ ખાલી વાત એટલી જ છે કે આ જે છોકરો છે ઈ ગરીબ માણસ છે, હવે એને 2.5 લાખ રૂપિયા દીધા છે એવું એનું માનવું છે. હવે ઈ જે વટલી બાઈ છે દેવી પૂજક છે, હવે અટાણે દેવી પૂજક કહે છે કે ભાઈ મહીવડો વણકર નો દીકરો છે, મારી દેવી અપડાઈ ગઈ. હવે આમાં અટાણે તો બધીની દેવી અપડાઈ ગઈ. અટાણે વણકર ની દેવી અપડાઈ ગઈ, તમારી દેવી અપડાઈ ગઈ, અને ઓલી દેવી પૂજક ની દેવી અપડાઈ ગઈ. બધીની દેવીઓ ટાટિયા ફસાડે છે, કેમ કે થયું 2 લાખ નો લો છો. ભલે તુલસીબેન, કઈ વાંધો નહીં. હવે આ તમારો જે ઓડિયો છે ને એ હું સોશિયલ મીડિયામાં નાખી દઈશ કે ભાઈ તુલસીબેન નો ફોન આવી ગયો, અને આવી ખરેખર હકીકત કહાની આવી હતી. આ બીજું બધું છે એ ખોટું છે. સારું, એવું હોય તો તમે કયા ગામના છો? હું રામોદ નો છું, મારું ગામ રામોદ છે, તાલુકો કોરડા સાંગાણી છે, જિલ્લો રાજકોટ છે. એવું છે. હા, સોશિયલ વર્કર છું, એટલે કઈ વાંધો નહીં. પણ હવે એને બને ત્યાં સુધી ઓલો ભાઈ છે ને એની પાસે ત્યાં પૈસા પાછા દઈ દેવાના, અને બને ત્યાં સુધી આવું થોડું કાયદાનું અને સ્ત્રીની મર્યાદા, માન, મોભો જળવાઈ રહે એવો કાર્યક્રમ કરવો જોઈએ, જેથી કરીને ભારતની અંદર ખોટા ઓલા જે બંબુડા છે ઉભા ન થાય. પૈસા પાછા કરવાના કયો છો ભાઈ, વાત સાચી, પણ લીધા ન હોય તો કેવી રીતે? અમે તો 5-5, 10 માટે થઈને આવું કરતા હોય તો અમારા પાસેથી ક્યાંથી આટલા રૂપિયા બોલતા હોય? તુલસીબેન મારી વાત સાંભળી લ્યો કે ઈ છે ને ઈ તો જેને લીધા હોય એનો પ્રશ્ન છે. અત્યારે તો જે છે ઈ તુલસીબેન તમે ફેરા ફેર્યા એટલે તમે એની પત્ની તરીકે તમે સ્વીકાર્યું, એના વિડિયા ઓડિયા બધું વાયરલ થયું છે, સોશિયલ મીડિયા અંદર વાયરલ થયું, સમજ્યા તમારી વાત? એટલે તમારા જે વિડિયા બનેવા તમે પત્ની તરીકે રહ્યા બધું રહ્યું, પણ ઈ તમારી જે લાલચના હિસાબે હામો માણા મરી ગયો. હા બરોબર છે. કેમ કે જે ભોગ બન્યો આજે હું જ છું કે હું તમને કહી દઉં હાલો ભાઈ મારે બાયડી નથી, તો તમે કયો ભાઈ હું તમારી પત્ની બની જાઉં, પણ તમે પત્ની બનો છો પણ ઈ પત્નીના હિસાબે હું તો મારી ઘર વખરી વેચીને તમને પૈસા દેવાનો. શું કામ? કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી, મારી મિત્ર નથી, મારું જીવન સાથી નથી, તો જીવન સાથી તો માણસ ગોતે છે. સમજ્યા વાત? હા, એટલે ઈ મૂળ એને જે પૈસા આપ્યા ને જીવન સાથીને આપ્યા છે, પણ અને તમે જે કર્યું ને ઈ ઓલા લોકોને હા પડી, નકર તમારે ખરેખર આને કહી દેવું ભાઈ જો હું ઈ બાબતમાં નથી.
તો ઓલો હામો માણાને જે તમે 3 જણે જલસો કર્યો ને ઓડી ગાડી ફેરવાનો એવો કાર્યક્રમ થયો એ નો થાત. ભલે કાંઈ વાંધો નહીં તુલસીબેન, બીજું કાંઈ અમારા જેવું કામ પડે તો રિંગ કરજો હો. એ હા. ભલે ભલે.